નમસ્કાર, હું ઇરફાના પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। મોદી સાહેબની એક રહેંગે તો સેફ રહેંગેની પ્રેરણા શિવાજીની પ્રતિમામાંથી લેજો, બોલ્યા CR પાટીલ। અંકલેશ્વર જોગર્સ પાર્કમાં છત્રપતિ શિવાજી મહારાજની અશ્વરૂઢ પ્રતિમાનું અનાવરણ। અંકલેશ્વર મહારાષ્ટ્રીયન સેવા મંડળ દ્વારા આયોજન। જગતનો નાશ થશે તો પણ રહેશે રામ નામ, મોરારી બાપુનું કથાના બીજા દિવસનું સત્વ। માનસ કબીર કથાના રવિવારે બીજા દિવસે રામકથાનું હજારોની મેદનીએ કર્યું રસપાન। અંકલેશ્વર જોગર્સ પાર્ક નજીક ₹35 લાખના ખર્ચે છત્રપતિ શિવાજી મહારાજની પૂર્ણ કદની પ્રતિમાનું અનાવરણ CR પાટીલના હસ્તે કરાયું। અંકલેશ્વર મહારાષ્ટ્રીયન સેવા મંડળ દ્વારા લોક સહયોગથી નિર્મિત 15 ફૂટ ઊંચી અને 800 કિલો વજન ધરાવતી ભવ્ય અને દિવ્ય અશ્વરૂઢ શિવાજી મહારાજની પ્રતિમાનું નિર્માણ કરાયું છે। શનિવારે સાંજે પ્રતિમા લોકાર્પણ પહેલા શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરી અંકલેશ્વર શહેરના જોગર્સ પાર્ક ખાતે પહોંચી, જ્યાં જાહેર સભામાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલના હસ્તે છત્રપતિ શિવાજી મહારાજની પૂર્ણ કદની ભવ્ય પ્રતિમાનું અનાવરણ કરાયું। આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, રમેશ મિસ્ત્રી, જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા સહિત અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા। મહારાષ્ટ્રીયન સેવા મંડળ અંકલેશ્વર સંસ્થાના પ્રમુખ નાથુ દોરીક, ઉપપ્રમુખ RD માને સહિત સમાજના આગેવાનો જોડાયા। અંકલેશ્વરને કર્મભૂમિ બનાવી મહારાષ્ટ્રીયન સમાજે અહીં આગવી ઓળખ ઊભી કરી હોવાનું CR પાટીલે જણાવી છત્રપતિ શિવાજીને પહેલા હિન્દુ રાષ્ટ્રની સ્થાપના કરનાર, નૌકાદળની રચના, સૈનિકોને પગાર અને મંત્રીમંડળની રચના કરનાર લેખાવ્યા। તેઓએ મોદી સાહેબના સ્લોગન એક રહેંગે તો સેફ રહેંગેની પ્રેરણા શિવાજી મહારાજની પ્રતિમામાંથી લેવા કાર્યક્રમના અંતે આહવાન કર્યું હતું। આજે અંકલેશ્વર મુકામે છત્રપતિ શિવાજી મહારાજના પ્રતિમાનું અનાવરણ અને લોકાર્પણના કાર્યક્રમ હતી। છત્રપતિ શિવાજી મહારાજે 400 વર્ષ પહેલાં હિન્દુ રાષ્ટ્રની કલ્પનાને સાકાર કરવા માટે એમણે જે યુદ્ધો લડ્યા, સફળતાપૂર્વક અનેક મુઘલ સરદારોને હરાવ્યા અને જે રીતે એમણે હિન્દુત્વનો બચાવ કર્યો, એનું રક્ષણ કર્યું, એના કારણે લોકોના મનમાં એમના માટે હિન્દુ રાજા, હિન્દુ સમ્રાટ એ પ્રકારનો માન અને સન્માન એમના માટે છે। એમણે બધાએ સાથે મળીને સહયોગ કરીને આજે એક ભવ્ય પ્રતિમા, ઘોડેસવાર પ્રતિમા અહીંયા સ્થાપના કરી છે। સૌ લોકોએ અહીંયા અંકલેશ્વર, ભરૂચના તમામ લોકોએ એને જે સહયોગ કર્યો એના કારણે આ ભવ્ય પ્રતિમાની સ્થાપના કરી શકાયું છે। ભરૂચના મંગલેશ્વર ખાતે મોરારી બાપુની માનસ કબીર કથાના રવિવારે બીજા દિવસે હજારોની મેદનીએ બાપુના મુખે રામકથાનું રસપાન કર્યું। સંત કબીરની ભૂમિ પર મોરારી બાપુએ રવિવારે તેમની કથાના બીજા દિવસે જગતનો નાશ થશે તો પણ રામ નામ કાયમ રહેશે પર પ્રવચન આપ્યું હતું। તેઓએ શ્રીરામ નામનું સત્વ સમજાવ્યું। સત્ય શાશ્વત જ્યારે સત્તા શાશ્વત નથીનો ભેદ રામાયણ થકી જ તેઓએ ઉજાગર કર્યું। માયાથી થકાઈ જવામાં પણ કંઈ નવું નહીં હોવાનું તેમણે કથામાં કહ્યું। સંશયથી સ્વયંને નુકસાન, કોઈની વાણીને રોકવી તે પણ હિંસા સહિત વિશ્વાસને બ્રહ્મચારી રાખવાનો શ્રોતાઓને બોધ આપી બીજા દિવસની રામકથાને વિરામ આપ્યો। રામ કહે પાર એટલે આજનું જે કથાના ક્રમમાં પ્રકરણ છે એ રામ નામનો મહિમા છે, રામ નામની વંદના છે। તો રામમાંથી, રામ નામમાં, બીજમાંથી રામ નામ રટતો હશે એ ધીરે 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 બહુ મોટો વિશ્વાસો નીકળશે, ભરોસા કરવા જેવો માણસ નીકળશે। અમે ગાતા રહીએ છીએ વિશ્વાસ આ વડોદરાનું છાણી ગામ
મનસુખ રામના એક પ્રાઇમરી ટીચર, મનસુખ રામ માસ્તર, ભગવાન કૃષ્ણએ કહ્યું હું બધાનો પિતામહ છું, પિતામહોનો પણ હું પિતામહ છું. અને મારું વચન છે કે જ્યારે યજ્ઞ હોય એમાં કોઈનો નિષેધ નહીં, એવો વિધિ હોવો જોઈએ. અને યજ્ઞ હોય ત્યાં અન્નદાન, ભોજન પીરસાવવું જોઈએ. યજ્ઞ મંત્રહીન ન હોવો જોઈએ. અને પ્રેમ યજ્ઞનો મહામંત્ર, પરમ મંત્ર, બીજ મંત્ર જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ. ભરૂચના સેવાશ્રમ રોડથી શક્તિનાથ જવાના માર્ગ પર સ્ટેચ્યુ પાર્ક નજીકથી એક મંગળસૂત્ર મળ્યું છે. સીસીટીવીમાં સ્પષ્ટ દેખાતું ન હોવાથી જે કોઈનું હોય તેઓ યોગ્ય અને ચોક્કસ નિશાની આપી ચેનલ નર્મદા કાર્યાલયનો સંપર્ક કરવો. દેશના સૌથી જૂના અને હજુ અડીખમ ગોલ્ડન બ્રિજના બંને છેડે દરવાજા લગાવી તાળા લટકાવી દેવાયા છે. તંત્રના આ નિર્ણય સાથે 1.5 દાયકાથી અડીખમ બ્રિજ અવરજવર માટે સંપૂર્ણ બંધ કરી દેવાયો છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી ઐતિહાસિક ગોલ્ડન બ્રિજ પિકનિક સ્પોટ બની ગયો હતો. લોકો બ્રિજ ઉપર જોખમી સ્ટન્ટ કરતા અને જીવ જોખમમાં મૂકી સેલ્ફી લેતા વાયરલ થયા હતા. 1 કિલોમીટર કરતાં લાંબા આ બ્રિજની ઊંચાઈ વધુ છે અને નીચે નર્મદાનો વિશાળ પ્રવાહ છે. વાયરલ થવા માટે લોકો દ્વારા ખેડવામાં આવતું જોખમ હોનારતને આમંત્રણ આપે તેવો સતત ભય નજરે પડતો હતો. ગોલ્ડન બ્રિજના છેડે તૈનાત પોલીસના કાબૂમાં ન રહેતી ભીડ પર નિયંત્રણ મેળવવા આખરે તંત્રએ આકરો નિર્ણય લીધો છે. ગોલ્ડન બ્રિજના બંને છેડે લોખંડના દરવાજા લગાવી તેના પર ખંભાટી તારું લટકાવી દેવાયું છે. તંત્રના આ નિર્ણય સાથે ઐતિહાસિક ગોલ્ડન બ્રિજ સાથે યાદગાર પળોને કેમેરામાં કેદ કરવાની લોકોની મનસા અધૂરી રહેશે. બીજી તરફ તંત્રએ લોકહિતમાં નિર્ણય લીધો હોવાનું સૂત્રો તરફથી જણાવાઈ રહ્યું છે. રોજ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજના હોસ્ટેલમાં વહેલી સવારે આગની ઘટનાનો વિદ્યાર્થીએ એક્સ પર વિડીયો અપલોડ કરી સુરક્ષા અને સલામતી મામલે લાપરવાહીના આક્ષેપ કરતા કોંગી અગ્રણી મુમતાઝ પટેલે સરકારી બિલ્ડિંગોમાં ફાયર સેફટીના નિયમોની ગંભીરતા દાખવવામાં આવતી ન હોવાનો આક્ષેપ કર્યા છે. સવારે 3:30 વાગ્યે કોલેજના હોસ્ટેલમાં ડસ્ટબિનમાં લાગેલી આગથી સિક્યુરિટી ગાર્ડ અજાણ હોવાનું વિદ્યાર્થીઓએ ટ્વીટ કરી ઉલ્લેખ કર્યો હતો. આ આગ બુઝાવવા વિદ્યાર્થીઓએ જહેમત કરી કાબુ મેળવ્યો હતો. ઘટના બાદ મુમતાઝ પટેલે સરકાર અને કોલેજ પ્રશાસન સામે પ્રશ્નો ઉઠાવ્યા છે. મામલે ભીનું સંકેલવા પ્રયાસ થયા હોવાના આક્ષેપ સાથે ફાયર સેફટીના નિયમોનું કડકાઈથી પાલન કરાવવા તેમના દ્વારા માંગ કરાઈ છે. અંકલેશ્વર રામકુંડ ખાતે બિરાજમાન શિપ્રા ગણેશ મંદિરના 12મા તથા નર્મદા માતાજીના મંદિરના 7મા પાટોત્સવની રવિવારે રોજ ભવ્ય ઉજવણી કરવામાં આવી. ભગવાન ગણેશની 32 મુદ્રાઓ પૈકી 10 મુદ્રા ધરાવતા શિપ્રા ગણેશજીનું ગુજરાતનું સૌપ્રથમ મંદિર અંકલેશ્વર રામકુંડ ખાતે સ્થાપિત છે. શિપ્રા ગણેશ મંદિરનો 12મો તથા નર્મદા માતાજી મંદિરના 7મા પાટોત્સવની ઉજવણી રવિવાર તારીખ 5મી જાન્યુઆરીના રોજ કરવામાં આવી હતી. સવારે ગણેશ યાગ, શ્રીફળ હવન બાદ સાંજે મહાઆરતી, ભંડોળ સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા. આ ધાર્મિક કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતાએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી. શિપ્રા ગણેશ સેવા ટ્રસ્ટ અંકલેશ્વર આજે ગણપતિ ભગવાનનો જન્મોત્સવ છે. કારણ કે આજે એમનો 12મો અમારો પાટોત્સવ છે. આજે અમે દર વર્ષે કોઈ ને કોઈ દિવસે એના દિવસ આવે ત્યારે અમે આ એમનો જન્મદિવસનું અમે નિર્માણ કરીએ છીએ. વાગરાના જૂના કલાદરા અને ભેંસલીના ગ્રામજનોએ 114 ટનનું ભારે વાહન અટકાવ્યું. વાગરા તાલુકાના કલાદરા ગામે આવેલી રાજ એન્જિનિયરિંગ કંપનીને મોટો કોન્ટ્રાક્ટ મળતા હાલ મહાકાય મશીનરી બનાવી રહી છે, જેના ભારે ભરકમ વાહનો જૂના કલાદરા ભેંસલી થઈ હાઈવે તરફ જાય છે. આ ગામના રસ્તા પર ભારે વાહનોને પ્રવેશ ન હોવા છતાં 114 ટનથી વધુનું વાહન પસાર થતું હોય 30 વર્ષ જૂનું નાળું ગમે ત્યારે તૂટી પડે તેવી દહેશત વ્યક્ત કરાઈ રહી છે. જૂના નાળાની ક્ષમતા 30 ટન જેટલી જ હોય, જેને લઈ ગ્રામજનો કંપની અને ટ્રાન્સપોર્ટરને રજૂઆત કરવા ગયા હતા. જો કે કંપની અને ટ્રાન્સપોર્ટરે કોઈ વાત નહીં સાંભળતા આજે રોષે ભરાયેલ ગ્રામજનોએ મહાકાય મશીનરી લઈ જતા વાહનને અટકાવી દીધું હતું. નાળું તૂટી જાય તો 2 ગામનો વાહન વ્યવહાર બાધિત થવાનો પણ ખતરો વ્યક્ત કરાયો છે. તંત્ર આ અંગે યોગ્ય કાર્યવાહી કરે તેવી ગ્રામજનોએ માંગણી કરી છે. પંચાયતે વારંવાર માંગણી કરવા છતાં પંચાયતને કે ગામને કોઈ વિકાસના કામ અર્થે CSR ફંડ હેઠળ પણ આજ સુધી કોઈ કામ આપેલ નથી. તો પછી જે સરકારી મિલકતને જે અમારા તલાદરાથી જે ભેંસલી સુધીનો માર્ગ છે તેની
પાણીના નિકાલ માટે જે ઉપર નાળા બનાવેલા છે એને નુકસાન થાય, પંચાયત પ્રોપર્ટીને નુકસાન થાય, રોડને, તો તેના માટે જવાબદાર કોણ? હવે અમારી માંગણી રાજ એન્જિનિયરિંગ પાસે એટલી છે કે તમારે તમારા મોટા વ્હીકલ લઈ જવા હોય તો વૈકલ્પિક વ્યવસ્થા તરીકે તમે પોતાનું એક નારું વ્યવસ્થિત બનાવી શકો છો અને તેના પરથી પસાર કરી શકો છો. એ લોકોએ કલાદરા ગામનો જે જૂના ગામથી ભેંસલીનો જે રસ્તો છે ત્યાં આગળ હેવી વ્હીકલને એન્ટ્રી છે જ નહીં, કારણ કે આ ગામડાનો રસ્તો છે ને એ લોકોએ એક મોટો જોબ લઈ લીધેલો છે ઓર્ડરમાં. એમને જાણ હોવા છતાં પણ કે આટલું મોટું વ્હીકલ અમારી કંપનીમાંથી નેશનલ હાઈવે સુધી પહોંચે એમ નથી, યા સ્ટેટ હાઈવે સુધી પહોંચે એમ નથી, છતાં પણ એ લોકોએ મોટો ઓર્ડર લઈ અને 115 ટન ઉપરનું વ્હીકલ છે અહીંયા રાજ એન્જિનિયરિંગ કંપનીની બહાર આપણે ગામના લોકો અને ગામના સરપંચ છે, આપણી હાથે ડેપ્યુટી સરપંચ છે, એટલે ગામના યુવાનો છે, ત્યાં રોકેલું છે. ભરૂચના મુનસી વિદ્યાધામમાં ₹12 કરોડના ખર્ચે આકાર લેનાર નવી અબ્દુલ્લાહ એડ સ્કિલ્સ એન્ડ ટ્રેનિંગ સેન્ટર બિલ્ડિંગના નિર્માણ માટે ખાતમુહૂર્ત સમારંભ યોજાયો. અબ્દુલ્લાહ એડ યુકે અને મુનસી મનુબર વાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ વચ્ચેના આ સહયોગથી સમાજને કૌશલ્ય અને તાલીમ દ્વારા સશક્ત કરવા નવા પ્રોજેક્ટની શરૂઆત થઈ છે. કાર્યક્રમમાં દેશ વિદેશના 1000થી વધુ મહેમાનોએ હાજરી આપી હતી. પ્રોગ્રામમાં ડ્યુસન પટેલ, ડોક્ટર ફારૂક પટેલ અને અન્ય મહાનુભાવોએ પણ ભાગ લીધો હતો. સમારોહમાં મુનસી મનુબર વાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મહેમાનોને તેમના ઉત્તમ યોગદાન માટે મોમેન્ટો આપીને સન્માનિત કર્યા હતા. We are here in Bharuch this morning to witness the groundbreaking ceremony of the Abdullah Aid Vocational Training Center, which will be empowering the young generation so that as they develop and grow, we will see lots of young people able to work in fields that perhaps they may not have been able to work had such vocational training centers not been available. We want to set a trend for all the people around the world who come from different countries to work in the countries they came from, to ensure that they have done something for the people who are still there. So here we are hoping and praying that લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરિયા અને લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર વુમન દ્વારા વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પ યોજાયો. નવી કોલોની સ્થિત લાયન્સ સ્કૂલ ખાતે લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરિયા અને લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર વુમન દ્વારા વિનામૂલ્યે આંખ નિદાન કેમ્પ યોજાયો હતો, જે કેમ્પનો લોકોએ લાભ લીધો હતો. જ્યારે ડાયાબિટીસના દર્દીઓ માટે પણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં નિષ્ણાત તબીબોએ સેવા આપી હતી. આ કેમ્પમાં વિનામૂલ્યે જરૂરિયાતમંદ લોકોનું ઓપરેશન કરી નેત્રમણી મૂકવામાં આવશે. કેમ્પમાં લાયન પ્રમુખ રાજેશ દુધાત, મનીષા દુધાત, મંત્રી પ્રકાશ ચૌહાણ, પ્રીતિ ચૌહાણ અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આજે લાયન્સ સ્કૂલ ખાતે નેત્રદાન ચેકઅપ કેમ્પ અને સાથે સાથે ડાયાબિટીસ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. વર્ષોથીને સેવામાં કાર્યરત રહેતી અમારી સંસ્થાએ અને સેવા રૂરલ ઝઘડિયાએ સાથે મળીને અહીંયા જે આઈ ચેકઅપ કેમ્પનું આયોજન કર્યું છે, તેમાં અંકલેશ્વર અને આજુબાજુના વિસ્તારના જરૂરિયાતમંદ લોકો, સાથે સાથે સિનિયર સિટીઝન્સ અને જેમને પણ આંખની તપાસ કરવાની હોય તેમને અમે આજે વિનામૂલ્યે આંખની તપાસ કરી આપવાના છીએ. સાથે સાથે જેમને આઈ કેટેરેક્ટ ઓપરેશનની જરૂર હોય તેમને અમે વિનામૂલ્યે ઓપરેશન પણ કરી આપવાના છીએ. સાથે અહીંયા ચશ્માનું વિતરણ પણ થઈ રહ્યું છે અને લોકોનું ડાયાબિટીસ પણ ચેકઅપ થઈ રહ્યું છે. હાંસોદની સાહોલ પ્રાથમિક શાળાના બાળકોને સ્વેટર વિતરણ કરાયું. પ્રાથમિક શાળા સાહોલ ખાતે હેમલતાબેન ચેરિટેબલ ટ્રસ્ટ અને KM ચોકસી ચેરમેન કેસરીમલ શાહના સહયોગથી શાળામાં તેમજ આંગણવાડીના તમામ બાળકોને સ્વેટર વિતરણ કરાયું હતું. આ કાર્યક્રમમાં KMC જ્વેલર્સ પરિવારના દીપક આહુજા, આશિષ વસાવા, શહેજાદ શેખ ઉપસ્થિત રહી બાળકોને કીટ વિતરણ કર્યું હતું. સરપંચ નવનીત પટેલ, ડેપ્યુટી સરપંચ હેમલતા સલાટ સહિતના હાજર રહ્યા હતા. ભરૂચની લક્ષ્મી નારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે સ્પોર્ટ સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું છે. આજથી 9મી જાન્યુઆરી સુધી ભરૂચની લક્ષ્મી નારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે સ્પોર્ટ સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ દ્વારા મસાલ સળગાવી પરેડ કરી ત્યારબાદ સ્પોર્ટ્સ ઇન્ચાર્જ દ્વારા ગ્રીન સિગ્નલ આપી પ્રારંભ કરવામાં આવ્યો હતો. સ્પોર્ટ્સ સેલિબ્રેશનમાં વિવિધ રમતો જેવી કે ક્રિકેટ, કબડ્ડી, વોલીબોલ, ખોખો, બેડમિન્ટન, દોરડા ખેંચ સહિતની રમતો રમાડવામાં આવી હતી. આ રમતોત્સવમાં કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર હસુમતી રાજ, ડોક્ટર નિધિ ચૌહાણ તેમજ કોલેજ પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. આજ રોજના અમે ખેલો LDCP3 ફેસ્ટિવલ રૂપે LDCPમાં પ્રોગ્રામ અરેન્જ કરેલો છે. તેમાં ઇન્ડોર આઉટડોરની ગેમો અરેન્જ કરેલી છે.
જેવી કે ફૂટબોલ, ક્રિકેટ છે, ખોખો, કબડ્ડી જેવી, ચેસ, કેરમ જેવી આયોજન કરેલું છે. ગર્લ્સ માટે સ્પેશિયલ ખોખો જેવી ગેમોનું આયોજન કરેલું છે. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે પિરામણ ગરનાળા પાસેથી ટેમ્પામાં લઈ જવાતા વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને 3.33 લાખના મુદ્દામાલ સહિત ઝડપી પાડ્યો. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે સંજયનગરમાં રહેતો સલાઉદ્દીન ઉર્ફે શહેજાદ સલીમ પટેલ જીઆઈડીસી ડેપોમાં એક ટેમ્પો લઈ વિદેશી દારૂનો જથ્થો લેવા ગયેલ છે અને પિરામણ ગરનાળાથી ચર્ચ જકાત નાકાથી નવીનગરી બાજુ જનાર છે. જેવી બાતમીના આધારે પોલીસે પિરામણ ગરનાળા પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીવાળો ટેમ્પો આવતા પોલીસે તેમાં તપાસ કરતા તેમાંથી કાપડની થેલી અને ટ્રોલી બેગમાંથી વિદેશી દારૂની 288 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 28,000નો દારૂ અને ટેમ્પો મળી કુલ 3.33 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને સલાઉદ્દીન સલીમ પટેલને ઝડપી પાડ્યો હતો. જ્યારે કમલેશ ઉર્ફે મુકેશ ખોડા વસાવા, રમીલાબેન ઉર્ફે નાનકી વસાવા, સુભાષ ઉર્ફે લાલુ યાદવ સહિત 4 ઇસમોને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરની શ્રીજી વિદ્યાલય ખાતે ગરવી ગુજરાતની થીમ આધારિત વાર્ષિકોત્સવ ઉજવાયો. વાર્ષિકોત્સવમાં બાળકોએ અવનવી કૃતિ રજૂ કરી, જેમાં ડાંગી નૃત્ય, ગરબો, સનેડો, ટેટુડો અને રાસ વગેરેની રમઝટ બોલાવી. અતિથિ તરીકે કાર્યક્રમમાં દેવાંગ ઠાકોર, નરેન્દ્રસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. શાળા પ્રમુખ અજીતભાઈ, આચાર્ય આશીષ પટેલ, મંત્રી મહેશભાઈ, ટ્રસ્ટી દોલતસિંહ સહિત મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. કરજણના કલ્લા ગામમાં ફૈઝ શૈક્ષણિક સંકુલ ખાતે બોયઝ હોસ્ટેલનું ઉદ્ઘાટન, ગર્લ્સ હોસ્ટેલની સંગે બુનિયાદ, રક્તદાન અને લીગલ ક્લિનિકનો કાર્યક્રમ યોજાયો. ફૈઝ શૈક્ષણિક સંકુલ ખાતે પીર સૈયદ મુસ્તાક અલી બાવાના હસ્તે નવનિર્મિત બોયઝ હોસ્ટેલનું ઉદ્ઘાટન અને ગર્લ્સ હોસ્ટેલની સંગે બુનિયાદી કરવામાં આવી. આ પ્રસંગે 37મો રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું, જેમાં પીરે તરીકત वाहिद अली बाबा सहित समाजना अग्रणीय उपस्थित रहा था. कल्ला नामी एक बहुत ही छोटे गांव में 4 बड़े प्रोग्राम हुए हैं, जिसमें ब्लड डोनेशन कैंप, लीगल क्लिनिक और बॉयज़ हॉस्टल के फर्स्ट फ्लोर का ओपनिंग और ख़ास तौर पर गर्ल्स हॉस्टल की संगे बुनियाद, ये 4 बड़े प्रोग्राम हुए हैं और आज बहुत बड़ा दिन है हमारे लिए और यहाँ की जितनी सेवाएं हैं वो प्रजा के लिए है. ભરૂચની જૂની મામલતદાર કચેરી સામે આવેલ સંકટ મોચન હનુમાન મંદિરે જરૂરિયાતમંદ બાળકોને શૈક્ષણિક સહાય વિતરણ કરાયું. અખંડ આદિવાસી યુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રવિવારે સંકટ મોચન હનુમાન મંદિરે વિનામૂલ્યે ચોપડા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોને શિક્ષણ માટે ચોપડાનું વિતરણ ટ્રસ્ટના આગેવાનો અને સભ્યો દ્વારા કરાયું હતું. ભરૂચ કતોપર દરવાજા સ્થિત ચાર કુતુબ દરગાહ ખાતે હઝરત ચાર કુતુબ બાવાનો ઉર્સ મનાવાયો. ઇસ્લામી ચાંદ 2 અને 3 રજબ માસમાં કટોપોર સ્થિત દરગાહ શરીફના ખાદિમ સંચાલક કુરેશી મોહમ્મદ હનીફના હસ્તે મનાવવામાં આવ્યો, જેમાં હિન્દુ મુસ્લિમ બંને કોમના અનુયાયીઓ ઉપસ્થિત રહ્યા હતા. દરગાહ શરીફના સંચાલક છેલ્લા 45 વર્ષથી આ ઉર્સ ઉજવી રહ્યા છે. બંને દિવસે ન્યાજ વહેંચણી અને ઉર્સની રાતે હજરત પૈગંબરની જિયારત પણ કરાઈ હતી. ભરૂચની નારાયણ વિદ્યાલય શાળામાં આજના ખાનપાનથી થતા રોગો પ્રત્યે માહિતગાર કરી આયુર્વેદિક જાગૃતતા લાવવા કેમ્પ યોજાયો. ભરૂચની નારાયણ વિદ્યાલય શાળામાં આયુર્વેદિક કેમ્પનું આયોજન કરાયું હતું.
નારાયણ ટ્રસ્ટ અને સ્વાનંદ સંસ્થા દ્વારા કેમ્પમાં વિદ્યાર્થીઓ અને વાલીઓના સ્વાસ્થ્યનું નિદાન અને સારવાર પણ કરાયું હતું. કેમ્પમાં 30 જેટલા નેચરોપેથી અને એલોપેથીના તબીબોએ હાજરી રહી માર્ગદર્શન, નિદાન અને સારવાર આપી હતી. ખાસ હેતુ ઘર ઘર સુધી આયુર્વેદ રસોદાની ઔષધિ પહોંચાડી સમાજને સ્વસ્થ બનાવવાનો હતો. ફાસ્ટ ફૂડના ચટાકા વચ્ચે વધતી બીમારીઓમાં આયુર્વેદ કેટલું કારગર છે તેની માહિતી કેમ્પમાં અપાઈ હતી. કાર્યક્રમમાં ડાયરેક્ટર ભગુભાઈ પ્રજાપતિ, આચાર્ય, સ્ટાફ, વાલીઓ, વિદ્યાર્થીઓ, સંસ્થાના આગેવાનો અને તબીબો મોટી સંખ્યામાં જોડાયા હતા. સ્વાનંદ સંસ્થા દ્વારા નારાયણ વિદ્યાલયના શિક્ષક વર્ગ સ્ટાફ સાથે ભેગા મળીને સમાજ સ્વસ્થ રહે, આયુર્વેદ પ્રત્યે જાગૃત થાય અને રસોડાની ઔષધિઓ, આચાર્યોએ કરેલા ભોજન પાણીના નિયમોના માધ્યમથી શરીર સંપૂર્ણ તંદુરસ્ત રહી શકે છે એની વૈજ્ઞાનિક માહિતી આપવા માટે સમાજને પ્રયત્ન કરી રહ્યા છે. નારાયણ વિદ્યાલયના શિક્ષકોનો આમાં ખૂબ સારો સાથ છે. ભારતીય ખાણીપીણીના જે જૂના નિયમો હતા એની જગ્યા પર હાલમાં ગુજરાતમાં જે ફૂડમાં વધારે પડતી વેરાયટી આવી છે એને કારણે ખૂબ બધા રોગો ન જાણતા હોય એવા પણ શારીરિક રોગો શરૂ થયા છે. તો આવા રોગોની સારવાર અર્થે આયુર્વેદ કેટલું મદદરૂપ છે એના ભાગરૂપે એક કાર્યક્રમ શાળામાં આયોજિત કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં 28થી 30 નેચરોપેથીના અને એલોપેથીના ડૉક્ટર્સની ટીમ છે અને એમની મદદથી શાળાના વિદ્યાર્થીઓ, સોસાયટીના રહીશો અને સમાજના બીજા લોકોનું પણ આજે ડાયગ્નોસિસ થઈ રહ્યું છે. ભરૂચના આત્મીય સંસ્કાર ધામ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સજ્જન શક્તિ એકત્રીકરણ કાર્યક્રમ યોજાયો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે આ વર્ષે શતાબ્દી વર્ષમાં પ્રવેશ કર્યો છે. વર્તમાન વૈશ્વિક અને રાષ્ટ્રીય સંક્રાંતિના આ નિર્ણાયક સમયમાં સજ્જન શક્તિની સક્રિયતા આવશ્યક છે, જેના પર એક કાર્યક્રમનું આયોજન રવિવારે ભરૂચના આત્મીય ધામ ખાતે કરાયું. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સામાજિક સમરસતા, પર્યાવરણ સંરક્ષણ, કુટુંબ પ્રબોધન, સ્વદેશી જીવનશૈલી અને નાગરિક શિષ્ટાચારનું મહત્વ સમજાવાયું. સાથે જ તેને જીવનમાં ઉતારી સજ્જન શક્તિ એકત્રીકરણમાં સહભાગી બનવા અનુરોધ કરાયો. કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા સંઘ સંચાલક ડૉક્ટર કૌશલ પટેલ, રાકેશ ગોસ્વામી સહિત આગેવાનો, સ્વયંસેવકો સહિતના જોડાયા. जग में साचो तेरो नाम, સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. મોદી સાહેબની એક રહેંગે તો સેફ રહેંગેની પ્રેરણા શિવાજીની પ્રતિમામાંથી લેજો, બોલ્યા CR પાટીલ. અંકલેશ્વર જોગર્સ પાર્કમાં છત્રપતિ શિવાજી મહારાજની અશ્વરૂઢ પ્રતિમાનું અનાવરણ. અંકલેશ્વર મહારાષ્ટ્રીયન સેવા મંડળ દ્વારા આયોજન. જગતનો નાશ થશે તો પણ રહેશે રામ નામ, મોરારી બાપુનું કથાના બીજા દિવસનું સત્વ. માનસ કબીર કથાના રવિવારે બીજા દિવસે રામકથાનું હજારોની મેદનીએ કર્યું રસપાન. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.